નમસ્કાર મિત્રો, મારું નામ યોગેશ રાઠોડ છે. ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટા સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા. સમજવા જેવું છે ભાઈ. 2 વર્ષની અંદર ફટાફટ હિયરિંગ પતી ગઈ, ફટાફટ પંચનામું થઈ ગયું. જામીનો હાજર રહી, કોઈ ગેરહાજર નહીં, બધું ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર. અને 2 વર્ષની અંદર ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા પણ આપી દીધી. એમની સાથે બીજા 10 લોકો પણ હતા. એ બધાને એક સાથે ભારતીય જનતા પાર્ટીએ સમેટી નાખ્યા. હવે સવાલ એ થાય છે કે આટલું ઝડપી નિર્ણય આવવાનું કારણ શું? તમે જોયું હશે કે ટૂંક સમય પહેલાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન હતું. એ ઇલેક્શનની અંદર ચેતરભાઈ વસાવાનો વટ એવો પાડ્યો કે ભાજપના સુપડા ત્યાં સાફ કરી નાખ્યા. આખો નર્મદા જિલ્લો ચેતરભાઈ વસાવાએ કવર કરી કાઢ્યો. ભારતીય જનતા પાર્ટીને એક બીક પેટી કે કદાચ નર્મદા જિલ્લામાંથી બહાર નીકળી અને આખા ગુજરાતની અંદર જો આ પરિવર્તન યાત્રા ફરી વળી તો 2027ની અંદર આ બધાને ઘર ભેગા થવું પડશે. અને છેલ્લા 35 વર્ષથી જે કૌભાંડો કર્યા છે તે આમ આદમી પાર્ટી બધા બહાર કાઢશે. એટલે પહેલાં આને સમેટી લઈએ. આ જ વસ્તુ થઈ છે. બીજી વાત એ રહી કે ટૂંક સમય પહેલાં રાજુભાઈ કરપડા, એમનો કેસ જજમેન્ટ ઉપર હતો, એમને સજા થવાની હતી. એ ફાઇનલ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીમાં ગયા, કેસ ક્યાં ગયો કોઈને ખબર જ ના પડી. જજમેન્ટ હજુ નથી આવતું અને જિલ્લા પંચાયતના એ સભ્ય બની ગયા. એવા કેટલાય નેતાઓ છે ગુજરાત બહારના, અજીત પવાર, શુભેન્દુ અધિકારી, માધવ રાવ સિંધિયાના પુત્ર જ્યોતિબા રાવ સિંધિયા, ઈશ્વરચંદ્ર શર્મા, આવા કેટલાય નામો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જાય એટલે એકદમ ક્લીન થઈ જાય, એમની પર કોઈ પણ આરોપ ના લાગે. એવા વિષમતા શુભેન્દુ અધિકારીની તો ભ્રષ્ટાચારના એટલા આરોપ લગાયા ભારતીય જનતા પાર્ટી કે વાત ના થાય. અને આજે મુખ્યમંત્રી થઈને બેઠા છે. એવું જ વિષમતા શર્મા, એમની તો કેસેટો બહાર પાડી ભારતીય જનતા પાર્ટીવાળા. ભાજપમાં આવ્યા, મુખ્યમંત્રી થઈ ગયા. વાહ વાહ! આને વિકાસ કહેવાય, જબરજસ્ત વિકાસ કહેવાય. હાર્દિક પટેલ ઉપર તો આની કરતાં પણ જે ચેતરભાઈ વસાવાની ઉપર જે આરોપો છે ને અધિકારીઓની સાથે મારઝૂટ, કદાચ ચર્ચામાં એવું પણ આવ્યું છે કે 2 થપ્પડ માર્યા હતા. એના હિસાબે અમને 7 વર્ષની સજા થઈ. આવું સાંભળવામાં આવ્યું છે. ખાસ આપણે એટલી બધી માહિતી નથી. પણ હાર્દિક પટેલ ઉપર તો રાજદ્રોહનો આરોપ હતો. કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, બસ પૂરું, ક્લીન ચીટ, કોઈ જાતનો કેસ નહીં, કશું જ નહીં, અને ધારાસભ્ય થઈ ગયા. તમે ચેતરભાઈ વસાવાને જેલમાં તો પૂરી શકશો, ચેતરભાઈ વસાવા લોકોનો અવાજ બનીને બહાર આવ્યા હતા. તેમની માટે લોકોના પ્રશ્નો એટલા જ મહત્ત્વના હતા. પણ આજે તમે ચેતર વસાવાને જેલમાં પૂર્યા છે, તેમના વિચારોને જેલમાં પૂરી શકશો?
નહીં, આખા ગુજરાતમાંથી ચૈતર વસાવા જેવા અનેક ક્રાંતિકારીઓ બહાર નીકળશે. કેટલાને તમે રોકશો? કેટલાને જેલમાં પૂરશો? હજુ સુધરી જાઓ તો સારું છે. તમારા પાપે તો ગુજરાતની અંદર વરસાદ નથી પડતો. દેશની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ. રહી વાત કદાચ કોર્ટના કોઈ પણ નિર્ણય ઉપર આપણે કમેન્ટ ના કરી શકીએ, પણ છેલ્લા 10-12 વર્ષથી પરિસ્થિતિ આવી છે કે કોઈ પણ સંસ્થા સ્વાયત્ત રહી નથી. એ પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠી છે અને સત્તાધારી પાર્ટીની ગુલામ બની ગઈ છે. એ પછી ન્યાયતંત્ર હોય, મીડિયા હોય કે પછી ચૂંટણી પંચ કે પછી ઈડી, CBI, કોઈ પણ સંસ્થા એમના ખોરામાં બેસી ગઈ છે. જગ જાહેર થઈ ગયું છે. આ જ ગુજરાત છે જ્યાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી માનહાનિના કેસની અંદર. આજે જ ગુજરાતના જજો છે કે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી માટે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી નકારી નાખી. આ એ જ જજ સાહેબ છે કે જેમણે ચૈતરભાઈ વસાવાની જામીન અરજીઓ પણ નકારી નાખી. ગુજરાત તો પછી એક સવાલ તો ઊભો થાય કે હાર્દિક પટેલ આરામથી ફરે છે, રાજુ કરપડા આરામથી ફરે છે, એવા કેટલાય નેતાઓ આરામથી ફરે છે. ખરેખર જેને જેલમાં રહેવાનું હોય ને એ બધા બહાર ફરે છે, અને જેને બહાર રહેવાનું હોય એ બધા જેલમાં છે. એક સાથે જો આજે ચૈતરભાઈ વસાવા માટે તમે લોકો નહીં બોલો તો ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ તમારી માટે લડવા માટે તૈયાર નહીં થાય. એટલે ઉઠો, જાગો, અને જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો.